આર્ટિકલ 51ની વાત કરીએ. આર્ટિકલ 51A શું કહે છે? આર્ટિકલ 51A અને ભાગ 4A આ નવું એડ કરવામાં આવ્યું હતું 1976માં ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા. તેઓ સરદાર સ્વર્ણસિંહ નામના એક વ્યક્તિ હતા જેમણે એવી ભલામણ કરી કે ભાઈ આપણા દેશમાં ભાઈ આપણે નાગરિકોને આટલું બધું આપ્યું છે, બરાબર, તો નાગરિકોને બી કંઈક ફરજ બને છે કે ભાઈ એ પણ દેશને કંઈક આપો. તો એ માટે મૂળભૂત અધિકારો લાવવામાં આવ્યા. પણ મૂળભૂત અધિકારો ડીપીએસપીમાં એટલા માટે નાખવામાં આવ્યા ડીપીએસપીની પાછળ કે ભાઈ દેખો તમારી જોડે શું કહેવાય કે ભાઈ તમારી જોડે આ ડ્યુટીઝ તમારે કરવી જોઈએ. એટલે મૂળભૂત ફરજો રાખવામાં આવી તમારા માટે, નાગરિકો માટે, કે ભાઈ નાગરિકોના આ ફરજોનું પાલન કરવું જોઈએ. પણ જો નાગરિકો એ ફરજોનું પાલન નહીં કરે તો પણ એની પર શું કહે કોઈ ન્યાયાલય કાર્યવાહી નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે ભાઈ દેખો સરકાર એમનું કામ નહીં કરે તો આપણે પણ આપણું કામ નહીં કરે. દેખો એ રીતે દેખો ડીપીએસપીમાં શું કહે છે કે ભાઈ સરકારને આ કામ કરવું જોઈએ, અને એ રીતે અહીંયા શું કહે છે ફંડામેન્ટલ ડ્યુટીઝમાં કે ભાઈ નાગરિકોને આ કામ કરવું જોઈએ. તો બરાબર, બંને માટે સેમ જ છે કે ભાઈ તમારે કંઈ બી થાય તમારી ઉપર તો તમને કંઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે દેખો 42માં બંધારણીય સુધારા 1976માં ભાગ 4A અને 51Aમાં 10 જે શું કહેવાય કે ભાઈ મૂળભૂત ફરજો લાવવામાં આવી. અને 86મો બંધારણ સુધારો 2002માં એટલે કે એમ ટોટલ થઈ 11 આપણે મૂળભૂત ફરજો એડ કરવામાં આવી. જો આપણે આ વસ્તુ લીધી હતી યુએસએસઆરમાંથી અને અત્યારે હાલ વાત કરીએ તો ભાઈ ભારત અને જાપાન જોડે છે. હવે યુએસએસઆરમાંથી લીધું તો એ ક્યાં ગતું રહ્યું? તો દેખો એ રશિયાનું મોટો પાર્ટ હતો, હવે રશિયાના ટુકડા થઈ ગયા. એ રીતે સમજો તો બી રશિયા કેટલું મોટું છે. હવે દેખો આની 8ની ભલામણ કરી હતી પણ 10 આપણે જોડી. એટલે કે ભાઈ જે સરદાર સ્વર્ણસિંહ સમિતિ હતી એ લોકોએ કીધું કે ભાઈ 8 ફંડામેન્ટલ ડ્યુટીઝનો એડ કરો, એટલે કે ભાઈ 8 મૂળભૂત ફરજોનો એડ કરો. પણ ઇન્દિરા ગાંધીએ બીજી 2 એમની તરફથી એક્સ્ટ્રા રાખીને ટોટલ કરીને 10 જોડવામાં આવી. અને જે ભારતના વિદેશીઓ પર જે વિદેશીઓ પર નહીં પણ ખાલી ભારતના નાગરિકો પર લાગુ પડશે. 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિવસ અને 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ. હવે 11 ખાલી મૂળભૂત ફરજો આપણે એક વખત જોઈ લઈએ. તો આ આપણી 11 મૂળભૂત ફરજો. દેખો આપણે ભારતના બંધારણના અનુચ્છેદ 51A મુજબ 11 મૂળભૂત ફરજો છે. દેખો પહેલું તો ભાઈ બંધારણનું પાલન કરવાનું, તેના આદર્શો, સંસ્થાનોનો રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીતનો આદર કરવો. એટલે ભાઈ બંધારણનું પાલન કરવાનું, એની સાથે જે બંધારણના આદર્શો છે એના સંસ્થાઓ છે એનું પણ શું કહેવાય એનું પણ પાલન તો કરવાનું છે એના આદર્શોનું. એની સાથે જ શું રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો પણ આદર કરવાનો છે. પછી સ્વતંત્રતા માટે જે આપણા રાષ્ટ્રીય લડતમાં જેટલા લોકોએ પ્રેરણા આપી હતી એ લોકોના પણ આપણે શું કરવાના, એટલે કે ભાઈ જે સ્વતંત્રતાની લડતમાં જે લોકોએ આપણા દેશ માટે કંઈ મહત્ત્વનું કામ કર્યું હતું તો એ લોકોને જે સૂત્રો આપ્યા હતા, જે સ્લોગન આપ્યા હતા એ વસ્તુને પણ આપણે યાદ રાખવાની છે, એના હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની છે, બરાબર, એમના આદર્શોના હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાના છે. પછી ભારતનું સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવાનું, તેનું રક્ષણ કરવાનું. એ પછી દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રની સેવા બજાવવાની હાંકલ થતાં સેવા કરવી. એટલે દેશનું રક્ષણ કરવાનું છે, એની સાથે જ્યારે દેશની સેવા કરવાની કહેવામાં આવે ત્યારે દેશની સેવા પણ કરવાની છે. પછી ધાર્મિક, ભાષાકીય અને પ્રાદેશિક અથવા તો સાંપ્રદાયિક ભેદોથી દૂર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ, સમાન અને બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની. એટલે કે ભાઈ પેલું બધું ભૂલી જાઓ, તમારો ધર્મ ભૂલી જાઓ, ભાષા, પ્રદેશ બધું ભૂલી જાઓ, પણ તમે લોકો બધા એક છો એ રીતે રહેવાનું છે. અને સ્ત્રીઓનું ગૌરવ છે એને અપમાનિત કરે એવા તો વ્યવહારો બિલકુલ નહીં કરવાના. એ પછી વાત કરીએ તો આપણી જે સંસ્કૃતિ છે એના સમૃદ્ધ વારસાનું મૂલ્ય રાખવાનું છે, એને જાળવી રાખવાનું છે આપણા મૂલ્યના. એની સાથે જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષી સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાનું, તેના સુધારણા કરવાની. પછી શું કહે છે ભાઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને માનવતાવાદ જ્ઞાનાર્જનથી ભાવનાનો વિકાસ કરવો. દેખો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો મતલબ છે કે ભાઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવો. માનવતાવાદનો મતલબ છે કે ભાઈ તમે હ્યુમનિઝમ અપનાવો. અને જ્ઞાનાર્જનનો વાત છે કે ભાઈ નોલેજેબલ થાવ, બરાબર. બાકી શબ્દો બહુ અઘરા છે. દેખો અહીંયા કમજોરી શું છે ખબર છે? આ જે વસ્તુ લખવામાં આવી છે ને 11 વસ્તુ ભારતની નાગરિકો માટે છે, બરાબર. પણ આ લખવાની લેંગ્વેજ જે એવી છે ને કે ભાઈ કોઈ ભારતનું નાગરિક આને સમજી શકવાનું નહીં. અને જ્યારે ભારતનું નાગરિક આને સમજશે ને તો આને ફોલો કઈ રીતે કરશે. એ પછી વાત કરીએ જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને એનો હિંસાનો ત્યાગ કરવાની. તો ભાઈ જાહેર મિલકત છે એનું રક્ષણ કરવાનું, હિંસાનો ત્યાગ કરો, આ તો કોઈ બી સમજી જાય. પછી વ્યક્તિગત અને સામૂહિક જો આમાં એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે વ્યક્તિગત કામ કરો અથવા તો સામૂહિક રીતે કામ કરો તો તમારે એ રીતે કામ કરવું જોઈએ કે ભાઈ તમે એક કામથી તમે તો જીતો પણ સાથે સાથે તમે દેશને પણ આગળ પ્રગતિ તરફ લઈ જાઓ. એટલે એમ કહે છે કે ભાઈ વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરો. એટલે કે તમે શ્રેષ્ઠ બનો, જેથી રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો તરફ સતત પ્રગતિ કરતું રહે. અને લાસ્ટ છે માતા પિતાએ અથવા વાલીએ 6 થી 14 વર્ષની વયમાં પોતાના બાળક અથવા પાલનની શિક્ષણની તકો પૂરી પાડવાની.